તો વડોદરાની 6 સ્કૂલોને તો ધમકી મળી જ છે, પરંતુ સાથે સાથે અમદાવાદની પણ 5 સ્કૂલોને આવા પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા છે, જેમાં A1 સ્કૂલ છે, DAV સ્કૂલ છે, એશિયા સ્કૂલને ધમકી મળી છે। આ ઉપરાંત નવરંગપુરાની સંત કબીર સ્કૂલને પણ ધમકી મળી છે। સ્કૂલ સંચાલકોને ધમકી ભર્યો મેલ આપવા મળ્યો છે। સ્કૂલને ધમકી મળતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ દ્વારા પણ સ્કૂલમાં તપાસ હાથ ધરાઈ છે। મેલમાં ઉલ્લેખ છે કે 1:11 બ્લાસ્ટ થશે તેવો ઉલ્લેખ છે। ગુજરાત બનશે ખાલિસ્તાન તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આજે CBSE બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે અને એવામાં બાળકો જે બોર્ડના વિદ્યાર્થીઓ છે ત્યાં એશિયા સ્કૂલ છે, DAV સ્કૂલ છે કે જ્યાં તેમનો નંબર આવ્યો હોય ત્યાં પહોંચ્યા છે ને એની વચ્ચે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદની 5 સ્કૂલો એવી છે કે જેમને ઈમેલ મળ્યા છે। વડોદરાની 6 સ્કૂલો છે જેમાં અમદાવાદની એશિયા સ્કૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। DAV સ્કૂલ, સંત કબીર જે છે તેમાં પણ સ્કૂલોને ધમકી મળી છે। A1 સ્કૂલથી અમારા સંવાદદાતા દિવ્યા જોડાઈ ચૂક્યા છે। દિવ્યા, જે વિદ્યાર્થીઓ રેગ્યુલર હોય છે, સ્કૂલના હોય છે, એમના પેરેન્ટ્સમાં તો ગભરાહટનો માહોલ હશે જ, પરંતુ સાથે સાથે આજથી CBSE બોર્ડની પરીક્ષાનો પણ પ્રારંભ થયો છે, તે પેરેન્ટ્સ પણ પહોંચી રહ્યા છે વિદ્યાર્થીઓને મૂકવા માટે। અત્યારે સ્કૂલોમાં કેવો માહોલ છે? કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ? પ્રીતિ, આ પ્રકારે મેલ મળતા હોય છે અને તેના કારણે અરાજકતા ફેલાતી હોય છે, લોકોમાં ભયનો માહોલ થઈ જતો હોય છે, પરંતુ હાલ કોઈએ પેનિક થવાની એટલા માટે જરૂર નથી કે જે પ્રકારે મેલ મળ્યો હતો, મેલના કારણે વાલીઓથી લઈને સૌ કોઈ અહીંયા સ્કૂલમાં પોતાના સંતાનોને લેવા માટે પહોંચી ગયા હતા, પરંતુ હાલ જે સ્કૂલ પ્રશાસન તરફથી જે બસો છે તે ચેક કરવામાં આવી હતી અને જે બાદ તમામ બસો છે જે રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવી છે। હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ છે તે મળી નથી આવી તેવું અહીંયાથી જે કહેવામાં પણ આવી રહ્યું છે અને જે પ્રકારે લોકો પેનિક થઈને અહીંયા સ્કૂલમાં પહોંચ્યા હતા, સ્કૂલ પ્રશાસન તરફથી પણ એક જાગૃતતા હતી તે જોવા મળી હતી અને કોઈ પણ વાલી અહીંયા પહોંચી રહ્યા છે તો તેમને પણ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સાથે જ અહીંયા જે આ જ પ્રકારની અન્ય કોઈ સ્કૂલને પણ ધમકી મળી હોય તેવું અહીંયા સ્કૂલના સત્તાધીશોનું જે મૌખિક નિવેદન છે તે સામે આવ્યું છે। હાલ જે સ્કૂલ પરિસરનો જે માહોલ છે, જ્યાં કેટલાક વાલીઓ છે તે અત્યારે પહોંચ્યા છે પોતાના સંતાનોને લેવા માટે, જ્યારે અહીંયા સ્કૂલ પ્રશાસન તરફથી પણ એક તરફ ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે, સુરક્ષા એજન્સીઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અમદાવાદની વિવિધ સ્કૂલોમાં આ પ્રકારે જે ધમકી મળી હતી તેને લઈને તપાસ છે જે કરવામાં આવી રહી છે। સાથે જ અહીંયા વાલીઓ છે તે સ્કૂલમાં કેમ્પસમાં પણ પહોંચી રહ્યા છે, પરંતુ હાલ જે આજે CBSEની પરીક્ષા પણ શરૂ થઈ રહી છે તેને લઈને લોકોમાં પણ એક ડર છે। પરીક્ષા કેન્દ્ર ઉપર પણ આ પ્રકારે જ્યારે થાય ત્યારે લોકોમાં પણ એક ડર છે તે થતો હોય છે અને લોકોમાં એક ડર થતો હોય છે। તમે કેમ આવ્યા છો બેન? કિડ્સને લેવા માટે। કેમ? ધમકીના ન્યૂઝ મળ્યા એટલા માટે એક ડર લાગી છે। હા, ડર તો હોય જ ને, રિસ્ક ખોટું છોકરાઓ માટે થઈને લેવાનું છે। આપ જાણ્યું એટલે ડર લાગ્યો કે બાળકોને કંઈ થાય નહીં। વારંવાર આવી રીતે પેનિક થઈ જતા હોઈએ છે તો કેટલો એક આ પ્રકારનું એક માનસિકતા આપણી નબળી થઈ જાય છે, એક ડર મનો માહોલ થાય છે ત્યારે આવા બધા મેસેજના કારણે બહુ આમ ટેન્શન થઈ જઈએ અને આપણાને આમ ગભરામણ થાય કે બાળકોને શું થશે એમ। હાલ કોઈ પેનિક થવાની જરૂર નથી। જે રીતે મેલ મળી રહ્યા છે આવી રીતે વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ કેટલા પરેશાન થાય છે? 100% પરેશાન થાય છે। આ રીતે હાલાકી હાલ કોઈએ પેનિક થવાની જરૂર નથી। અત્યારે જે વાલીઓ છે તે પેનિક થઈને અહીંયા ડરના માહોલ વચ્ચે અહીંયા પહોંચી રહ્યા છે સ્કૂલમાં અને હકીકત હશે ત્યારે અમે શું કરીશું અમને નથી ખબર। આપને જણાવી દઉં બેન, પેનિક થવાની જરૂર નથી। આ મેસેજ છે, મેસેજને લઈને તપાસ કરવામાં આવે છે, પરંતુ આવા મેસેજો આપનાર સામે કેવી કાર્યવાહી થવી જોઈએ આપના મતે? કારણ કે દર વખત આવી રીતે હેરાન થવું પડે છે। એને કડકમાં કડક સજા થવી જોઈએ। ઘરનું કામ મૂકીને ઘરમાં હસબન્ડ બી ઓફિસ હોય, હસબન્ડ બી ટેન્શનમાં આવી જાય છે, શું કરવું, કઈ બાજુ કરવું, ઓફિસ બેલેન્સ કરવી, છોકરાઓનું સાચવવું કે સ્કૂલનું, વાઇફ બી કેટલું કરી શકે, બધી બાજુથી દોડાદોડ થઈ જાય છે। 9th સ્ટાન્ડર્ડમાં છે મારી ડોટર છે।
એટલે અહીંયા પણ જે વાલીઓ છે તે પણ એ જ અપીલ કરી રહ્યા છે કે આવા જે લોકો મેલ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારે પેનિક થઈને લોકો સ્કૂલમાં ડરીને પહોંચી રહ્યા છે. અનેક પેનિક લોકો વાલીઓ છે તે થતા પણ નજરે છે તે પડી રહ્યા છે. બેન, આવી રીતે મેલ મળે એટલે કેટલી હેરાનગતિ, કેટલું ટેન્શન થઈ જતું હોય? હેરાનગતિ મળે છે. પ્લીઝ આની ઉપર કંઈક એક્શન લેવા જોઈએ, કારણ કે બાળકોના જીવ જોખમમાં મૂકવા આ યોગ્ય નથી. આજે દરેક છોકરાઓ બે છોકરાઓ હોય તો એક આ સ્કૂલમાં હોય, એક બીજી સ્કૂલમાં હોય, કેવી રીતે મેનેજ કરવાનું ખબર નથી પડતી. અમે લોકો બી ટેન્શનમાં આવીએ છીએ. ટેન્શનમાં અમને બી રસ્તામાં આવતા અમને કઈ થઈ જશે તો અમે શું કરીશું? અમારા બાળક શું કરશે અમારા વગર? આ ડરવાળા માહોલમાં જીવવું યોગ્ય નથી. પ્લીઝ મોદીજી આના પર કંઈક એક્શન. વારંવાર આવા પ્રકારના મેલ મળતા હોય છે, વાલીઓએ આ રીતે દોડીને આવવું પડે છે, ડરનો માહોલ થઈ જાય છે. હા, સાચી વાત છે. છોડી જ દેવા જોઈએ. કેમ કે પછી થયા પછી શું કરવાનું એમ. અત્યારે હાલ સ્કૂલમાં પહોંચ્યા છો, સ્કૂલમાંથી શું જવાબ મળ્યો? સ્કૂલમાં તો ખબર નહીં હવે કે ચેકિંગ થઈ ગયું છે એટલે આપશે તો નહીં, પણ તોય વાત તો કરીએ ટીચરને શું કે છે. એટલે વાલીઓ પણ એક પેનિક થતા અહીંયા નજરે પડે છે, પોતાના સંતાનોને લેવા માટે પહોંચી રહ્યા છે. પેનિક લોકો થઈ રહ્યા છે, જી. લોકોમાં ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે અને આવા જે ફેક મેસેજો જે મેલ લોકો કરી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે. પ્રીતિ, વાલીઓ અહીંયા પહોંચ્યા છે તે રોષમાં ભરાઈને આવા બેદરકાર લોકો સામે, જવાબદાર લોકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જી, જી, પ્રશાસન જી. સામે. જી બિલકુલ, આભાર દિવ્યા તમામ વિગતો માટે.